પ્રાથમિક શાળાના શિક્ષકોને બદલીને લઈને ખૂબ જ મહત્વનો આ નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષણ મંત્રીએ ટ્વીટ કરી અને આ માહિતી આપી છે અને એમાં કહેવામાં આવ્યું છે કે જે પણ મુખ્ય શિક્ષકો 150 જેટલા વિદ્યાર્થીઓ છે પ્રાથમિક શાળામાં બાળવાટિકાથી લઈને 5 અને 5મા ધોરણથી લઈને 8મા ધોરણ સુધીના જેટલા પણ મુખ્ય શિક્ષકો હશે તે તમામ શિક્ષકોની બદલીને લઈને થોડાક નિયમો હળવા કરવામાં આવ્યા છે. મુખ્ય શિક્ષકની શાળામાં ઓછામાં ઓછી 3 વર્ષની અને જિલ્લામાં ઓછામાં ઓછી 5 વર્ષની નોકરી પૂર્ણ થયેલી હશે તો તેમને બદલી કરવાની જો તેમની માંગ હશે તો ઇઝીલી બદલી થઈ શકશે. આ સાથે જ શાળામાં મહેકમ જળવાતું ન હોય તો તેઓને પ્રથમ પગાર કેન્દ્રની મંજૂર મહેકમવાળી શાળાઓમાં ખાલી જગ્યા પર સમાવવામાં આવશે. બઢતી કે સીધી ભરતીથી નિમણૂક પામેલા કોઈપણ મુખ્ય શિક્ષકની સામે અરસપરસ બદલી કરી શકાશે. આ સાથે આંતરિક અને જિલ્લા ફેર અરસપરસ બદલીમાં મુખ્ય શિક્ષકની મહત્તમ ઉંમર 56 થી 55 વર્ષથી વધુ ન હોય તેવા જે શિક્ષકો હશે તેમની બદલી ઇઝીલી થઈ શકશે. આ સાથે તબીબી, પતિ પત્ની, બદલી પાત્ર અધિકારી કર્મચારીઓના મુખ્ય શિક્ષક પતિ પત્નીની બદલી જેવા કિસ્સામાં પણ બદલી અંગેની જોગવાઈઓ કરવામાં આવી છે. એટલે કે હવે જો મુખ્ય શિક્ષકોને પ્રાથમિક શાળામાં જે શિક્ષકો અભ્યાસ કરાવી રહ્યા છે મુખ્ય શિક્ષકો છે જો તેમને બદલી કરવી હશે તો તેઓ ઇઝીલી હવે બદલી કરી શકશે. પરંતુ આ સાથે ઘણી બધી એવી પણ જગ્યાઓ ખાલી છે કે જ્યાં ઘણી બધી એવી શાળાઓ છે કે જ્યાં શિક્ષકોની ઘટ છે. તો પ્રાથમિક શિક્ષક વિભાગ દ્વારા પણ એવી પણ એક માંગ કરવામાં આવી રહી છે કે એવી જગ્યાઓ પર વહેલામાં વહેલી તકે ભરતી કરવામાં આવે